કયા ભાઈને વાત કરી શકીએ? શું નામ તમારું? મારું નામ ચેતનભાઈ પટેલ છે. હું ડુડી ગામનો રહેવાસી. અચ્છા. આ મંદિર અમે 3 મહિના પહેલા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે અને જે લોકો કેદારનાથ નહીં જઈ શકતા હોય તે અહીંયા આવીને દર્શન કરી શકે. તેમજ આ ભીડ તમને દેખાઈ રહી છે કે લોકોની માનતા પ્રમાણે અહીંયા લોકોની શ્રદ્ધા પ્રમાણે એમની પૂર્ણ થાય છે. અમે તો નથી કહેતા પણ જે અમારા ભક્તો આવીને અહીંયા અમને જણાવે છે કે અમને અહીંયા શાંતિ મળે છે તેમજ અમારી માનતા પૂરી થાય છે. અને અહીંયા આગળ તમને કેવી રીતના મનમાં ભાવના થઈ કે અહીંયા આગળ મંદિર બનાવવા જવું છે? અમારા ગામમાં એવું જે હતું કે અમારા ગામમાં મહાદેવ મંદિર નથી તો અમને કેદારનાથ ખીણમાં એવું મંદિર બનાવવાની ઈચ્છા જાગી કે લોકો કેદારનાથ સુધી પહોંચી નથી શકતા તે અહીંયા આવીને દર્શન કરી. અચ્છા. અને અહીંયા આગળ આજે મંદિર બનાવવામાં આવ્યો છે સંગઠનમાં છે કે કેવી રીતે શું બનાવવામાં આવ્યું છે? આ મંદિર અમારા સંગઠનમાં અમારા ડુંડી યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા આ મંદિર બનાવવામાં આવ્યું છે તેમજ આજુબાજુના ગામોના સહકારે આ મંદિર બનાવવામાં આવ્યું. દર્શક મિત્રો, જેને બી દર્શન કરવા માટે આવવાનું હશે તો આવજો. તમે બધા પહેલા પ્રાણ પ્રતિષ્ઠા કરી છે અને કેદારનાથ ખીણમાં એક મંદિર બનાવવામાં આવ્યું. અને આ જે મંદિર બનાવવામાં આવ્યું છે પણ તે કા ગાડી આવ્યું છે? આ મંદિર ડુંડી ગામ બમરોલીની બાજુમાં તેમજ સચિન મગદાલા હાઈવે પર આવ્યું. પાંડેસરાથી 2 કિલોમીટર દૂર. તમારું નામ શું છે? મારું નામ ચેતનભાઈ પટેલ છે. હું ડુંડી ગામનો રહેવાસી.